નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. સુરતના અલથાણમાં આપઘાતનો બનાવ સામે આવતા ચકચાર મચી છે. વોર્ડ 30 ભાજપ મહિલા મોરચા પ્રમુખનો આપઘાત થયો છે. મહિલાએ ઘરે જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. દીપિકા પટેલના આપઘાતથી ભાજપમાં શોકનો માહોલ છવાયો છે. દીપિકા પટેલના આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે. સુરતના અલથાણમાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખ દીપિકાબેન પટેલે ઘરે જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. 34 વર્ષીય મહિલાના આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે. મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મહિલાએ આપઘાત કર્યા હોવાનું પ્રાથમિક અનુમાન પણ લગાવવામાં આવ્યું છે. જોકે તેમના પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી છે. મહિલાએ ઘરે જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યા હોવાનું સામે આવી રહ્યું છે. ભાજપના જ સદસ્ય દીપિકાબેન પટેલનો આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે. માત્ર 34 વર્ષીય મહિલાના આપઘાત થયાનું સામે આવી રહ્યું છે, જેને લઈને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. અમે આશંકા છે કે આ આત્મહત્યાની હત્યા છે. બસ એ વિષય પર અમારું એક જ કેન્દ્રિત છે કે એને ન્યાય મળવો જોઈએ. ઘટનામાં એવું હતું કે એમના રૂમમાં ફક્ત કોઈ ચિરાગભાઈ છે એ હતા, આકાશભાઈ હતા, એમના હસબન્ડ ફિટર હતા. બરાબર, ચિરાગભાઈ કોપરેટર છે. હવે સ્વાભાવિક છે કે જો માણસ આત્મહત્યા કરે અને એની બોડી નીચે લાવી હોય તો પહેલાં પોલીસને બોલાવવી પડે. જે એવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી અને સીધા હોસ્પિટલ કે ડાયરેક્ટ સિવિલ લઈને આવી ગયા. એમાં અમે આશંકા છે કે આ આત્મહત્યાની હત્યા છે. બસ એ વિષય પર અમારું એક જ કેન્દ્રિત છે કે એને ન્યાય મળવો જોઈએ. ઘટનામાં એવું હતું કે એમના રૂમમાં ફક્ત કોઈ ચિરાગભાઈ છે એ હતા, આકાશભાઈ હતા, એમના હસબન્ડ ફિટર હતા. બરાબર, ચિરાગભાઈ કોપરેટર છે. હવે સ્વાભાવિક છે કે જો માણસ આત્મહત્યા કરે અને એની બોડી નીચે લાવી હોય તો પહેલાં પોલીસને બોલાવવી પડે. જે એવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી અને સીધા હોસ્પિટલ કે ડાયરેક્ટ સિવિલ લઈને આવી ગયા. એમાં અમે આશંકા છે કે